અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ભગિની નિકેતન દ્વારા સંચાલિત સંસ્કાર ડે કેર સંસ્થામાં દિવ્યાંગ બાળકોના વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આ સંસ્થામાં 80 જેટલા દિવ્યાંગ બાળકોને શિક્ષણ અને જરૂરી તાલીમ પણ આપવામાં આવે છે। તો આ દિવ્યાંગ બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ડાન્સ, ફેશન શો સાથે જ સમાજના લોકોને સંદેશો પાઠવતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અમે બાળકોના ઉત્સાહ વધારવા માટે અને જે ચેલેન્જેબલ બાળકો છે, જે ઓટિઝમ છે, મેન્ટલી એમઆર બાળકો છે, એ બધાને અહીંયા એક પ્રોત્સાહન મળે સંસ્થા તરફથી। અને સંસ્થાના બેન શ્રી રૂપલબેન જે કાર્યવાહી કરી રહ્યા છે એમની પર મને એટલું ગૌરવ છે એ બાબતનું કે આવા બાળકોને જે સાચવી રહ્યા છે, જે નોર્મલ બાળકોને તો બધા સાચવે, પણ એ બાળકોને જે શિક્ષણ આપે છે, જે એમને થોડી સમજ આપે છે, એ સમજથી હું રૂપલબેનને પણ અહીંયા આ તબક્કે એટલા માટે અભિનંદન આપીશ કે તેઓ શ્રી 80 બાળકો છે, આજે 5 બાળકોને રાખવા પણ જ્યારે મુશ્કેલ હોય, પણ એવા સમયમાં આ સંસ્થા અને સંસ્થાના એ જ્યારે મેનેજિંગ ટ્રસ્ટી છે અમારા રૂપલબેન અને આટલું સરસ કાર્ય કરી રહ્યા છે, તો આવા બાળકોને વધારેમાં વધારે લોકો સુધી, આવા બાળકોના ગાર્ડિયન સુધી પહોંચીએ, જેથી કરીને એ એમના બાળકોને અહીંયા લાવે અને અહીંયા આવીને સામાન્ય નોર્મલ એમને જેમ કે આપણે આપણા જેન્ડરમાં એમને લાવવા હોય તો આપણે એમને જે સમજ, પ્રાથમિક સમજ જે આપવી જોઈએ એ સમજ અહીંથી આપવામાં આવે છે। આવનારા દિવસોમાં અમે વધુ પ્રયત્ન એવા કરીએ છીએ કે આનાથી પણ વધુ એમને સગવડ મળી શકે, આનાથી પણ વધુ એમને સારી રીતે એમને મદદરૂપ બની શકીએ, કેમ કે અમારે એમની સાથે એમના પેરેન્ટ્સને પણ એટલું જ જરૂરી બની જાય છે માર્ગદર્શન અને સાથે સાથે ગાઈડ કરવું, શિબિરો દ્વારા પણ અમે એમને સમજાવીએ છીએ કે આપ આવો, કેમ કે અમે અહીંયા જે રાખીશું પણ એમની પાસે પણ બાળકો રહેવાના છે, તો એ પણ અમારું અહીંયાથી કહેલું જો ઘરે ફોલો નહીં થાય તો એ બાળકોને આગળ જતાં વધારે ટ્રેનિંગ આપવી પડે। એના કરતાં વાલીઓનો પણ અમને એટલો સરસ સપોર્ટ છે અને બેન શ્રી રૂપલબેન તો શાળામાં સારું કાર્ય કરી જ રહ્યા છે, એ સાથે એમના વાલીઓને પણ હું આ તબક્કે અભિનંદન આપવા મારે એટલા માટે જોઈએ કે એઓનો પણ સહકાર છે, ત્યારે આ સંસ્થા ચાલી રહી છે। પૂર્વ વિસ્તારમાં એકમાત્ર સંસ્થા એવી છે કે જે એમઆર બાળકો, જે ચેલેન્જેબલ બાળકો છે, એમને સાચવે છે અને રાખે છે। અંતરકરણપૂર્વક દિલથી શુભેચ્છા પાઠવું છું અને આપના માધ્યમથી એ કહેવા માગું છું કે જ્યાં પણ આપણે આ બાળક જણાય, જ્યાં પણ એમની પરિસ્થિતિ ના હોય તો અમે દત્તક પણ હું એમને લેવા તૈયાર છું, અને કોઈ પણ જો ઈચ્છતું હોય કે બાળકોને દત્તક લેવા છે તો એના માટે અહીંયા પણ સંસ્થા તરફથી આપણે કાર્યવાહી કરીને એમને આગળ વધારીશું। તો ક્યાંય પણ આપના માધ્યમથી કહેવા માગું છું, જ્યાં આપણે બાળકો જાણે ચોક્કસ અમારી સંસ્થાનો સંપર્ક કરો અને અમે એમને આગળ વધવામાં, એમના જીવનને એક મુકમ્મલ પહોંચવામાં ચોક્કસ મદદરૂપ થઈશું। અહીંયા આપણા એરિયામાં 250 બાળકો છે, જેનો સર્વે મેં જાતે ડોર ટુ ડોર જઈને કર્યો છે। ઘણા અપૂર્વ વિસ્તાર છે, ઘણા બધા ગરીબ વર્ગના બાળકો છે જે સ્કૂલ સુધી નથી આવી શકતા। સ્કૂલ એમને બાળકનું ઘરે જઈને એમની હોમ વિઝિટ કરીને, જો એમની પરિસ્થિતિ ના હોય તો સ્કૂલમાં મફત પણ ભણાવે છે। તો મારે ઘણા બધા વાલીઓને કહેવું છે કે તમે ઘરે રહીને આ બાળકનું કંઈ જ નહીં કરી શકો, એમનું ડેવલપમેન્ટ, એડિયલ એક્ટિવિટી શીખવાડવામાં આવે છે। એ બાળકને જે જરૂરિયાત છે, નાનામાં નાની જરૂરિયાત, જેમ કે બ્રશિંગ, બાથિંગ, ટોયલેટિંગ, ઇટિંગ, ડ્રેસિંગથી માંડીને એમનું એજ્યુકેશન કમસે કમ એ કોઈની ઉપર ડિપેન્ડ ના રહે, ઇન્ડિપેન્ડન્ટ બને, એનો બહુ મોટો પ્રયત્ન કરવામાં આવે છે। તો હું દરેક વાલીને નમ્ર વિનંતી કરીશ કે તમારા બાળકને સ્કૂલ સુધી પહોંચાડો, તો એ કમસે કમ ઇન્ડિપેન્ડન્ટ તો બનશે જ।